એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરીશું અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ટ્રેડબુટ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયેલા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું. અને જો આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ, આજે હળદરમાં ખરીદારી સાથે શરૂઆત થઈ છે. 15,400ની ઉપરના સ્તર પર અહીંયા આગળથી કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે. જીરું અને ધાણામાં 1% આસપાસનું દબાણ, જીરું ફ્લેટ લાગી રહ્યું છે. મસાલા પેકને આપ કઈ રીતે જુઓ છો, ભાવિકજી? આઈ થિંક મેં ગઈકાલે પણ કીધું હતું કે હળદર મારી ટોપિક રહેશે, કારણ કે 14,000નો બેઝ બની ચૂક્યો છે અને હવે લાગી રહ્યું છે કે 15,500 થી 16,000 સુધી આવી શકે છે. આજે જ 15,500નો હાઈ આપણે જોયો. તો ઓવરઓલ આઈ થિંક સ્પાઇસ કોમ્પ્લેક્સમાં હળદર જ મને પોઝિટિવ દેખાઈ રહ્યો છે. આજના દિવસમાં 1,500ની આસપાસ બાય કરી શકાય છે 15,600ના ટાર્ગેટથી, અને 14,800નો સ્ટોપલોસ રાખી શકાય છે. જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરાનો જે 22,000નો હર્ડલ છે હજી પણ છે, બટ ઓવરઓલ ટ્રેન્ડ આજે પણ પોઝિટિવ જ દેખાઈ રહ્યો છે. તો 21,000ની આસપાસ જીરામાં પણ બાય કરી શકાય છે 21,600ના ટાર્ગેટથી, અને સ્ટોપલોસ રાખી શકાય 20,900નું. ધાણાની વાત કરીએ તો આઈ થિંક ધાણામાં સ્ટ્રોંગ આપણે રેલી જોવા મળી છે 11,000ની આસપાસ. હવે માર્કેટ લાગી રહ્યું છે થોડુંક સ્ટેબલાઇઝ થયું છે અને 11,000ની આસપાસ પ્રેશિંગ આવે છે સેલિંગનો. તો ઓવરઓલ અહીંયાથી મને લાગે છે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. અહીંયાથી જો થોડું વધારે કરેક્શન આવે છે 9,900ની આસપાસ, તો ત્યાંથી બાય કરી શકાય છે. અત્યારના ધાણામાં થોડુંક વેઇટ એન્ડ વોચ છે, પોઝિશન કોઈ ના લો. 9,900ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર અગેન બાઇંગ કરી શકાય છે. ઓકે, તો મસાલા પેકમાં ટોપ પિક હળદર ખરીદી કરીને ચાલો, અને હળદરમાં 15,600ના ટાર્ગેટ બની રહ્યા છે. જીરામાં પણ ખરીદી કરી શકો છો, ધાણામાં વેટ એન્ડ વોચ. અન્ય કોઈ કોમોડિટીઝમાં ભાવિકજી આપની સલાહ રહેશે એગ્રી કોમોડિટીઝમાંથી? એગ્રીમાં બીજું આપણે ગુવાર પેકમાં જોઈએ તો ગુવાર પેકમાં પણ હપ્તાના થોડીક તેજી જોવા મળી છે. આઈ થિંક ઓવરસોલ્ડથી અહીંયાથી સીડ આપણે જોઈએ તો 49,80 5,000 સુધીનો લેવલ જોવા મળી શકે છે. તો 4,900ની આસપાસ બાય કરી શકાય છે 4,840ના સ્ટોપલોસથી, અને ટાર્ગેટ રાખી શકાય 5,000નો. ગમની પણ વાત કરીએ તો ગમ પણ કરંટ માર્કેટ પ્રાઇસ 9,030ની આસપાસ ચાલી રહ્યું છે, તો અહીંયાથી જ બાય કરી શકાય છે 9,120ના ટાર્ગેટથી, અને સ્ટોપલોસ રાખી શકાય છે 8,900નો. ઓકે, તો ગુવાર પેકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. તો સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.